લગ્નના નવા નિયમોમાં ફેરફાર આજે થશે જાહેર। નિયમોમાં ફેરફારને પાટીદાર આગેવાનોએ આવકાર્યા। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખે નિવેદન આપ્યું। નિયમોમાં થયેલા ફેરફારને આવકાર્યા છે ડીએન ગોલ કે જેમણે આ નિવેદન આપ્યું છે। પાટીદાર સમાજની છેલ્લા ઘણા સમયથી માંગ હતી। ભાગેડુ લગ્નને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવે, કાયદો બનાવવામાં આવે એ પ્રકારની માંગ, અને આજે નવા નિયમોને લઈને જાહેરાત થવાની છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ જાહેરાત કરશે, જેને પાટીદાર આગેવાનોએ આવકાર્યા છે। આજે લગ્ન વિષયક જે કાયદામાં સુધારો થનાર છે એ બાબતે જણાવતા મને ખૂબ ખુશી થાય છે કે 2023થી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા કેન્દ્રમાં અને રાજ્ય સરકારમાં અનેક રજૂઆતો લેખિત અને મૌખિક કરતી રહી છે। આ રજૂઆતના અનુસંધાને અનેક સંસ્થાઓ આ રજૂઆતો કરી રહી હતી। દેશના કાળા કાયદાઓનો નિકાલ કરવો જોઈએ, કાયદાઓમાં સુધારા કરવા જોઈએ, એ અમારું સ્પષ્ટપણે માનવું છે। જે આજે સમાજના 16 સંસ્કારો, તેમાંનો લગ્ન સંસ્કાર ખૂબ જ મહત્ત્વનો સંસ્કાર છે।